ભાજપના ચારે ચાર બટન દબાયા. એને ખબર ન હોય કે કોણ ઊભું છે, શું નહીં, એની બાયોડેટા શું છે, એ માણસ કોણ છે, કાંઈ નહીં, બસ કમળ જોઈને ચારે બટન દબાયા. આવું ન કરતા. એવા લુખાઓ જે તમારા રોડ ઉપર ધારાસભ્યની કાર્યાલય સુધી ગાડી રાખી બોનેટ ઉપર બેઠા હતા, એને બંધ કરાવી દો. તમારે રાજકીય વાત કરવાની તમારા વચ્ચે અધિકાર નથી, અને હું ડંકાની ચોટ ઉપર કરીશ. અને મેં પાટીદાર યુવા સેવા સંગઠન બનાવ્યું ત્યારે પણ કીધું હતું કે જેને મારી વિચારધારા સાથે સહમતી હોય એ જ મારી સાથે જોડાજો. એમ છતાં એને છૂટાછેડા જે માણસ નથી આપતો, એને આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ટિકિટ આપે છે. અહીંયા અમારો વાંધો છે. સમજાય છે તમને? હજી મારી વાત નથી સમજાતી. પછી આમ વીસીપરામાંથી બે ચાર લોકો ચૂંટાણા હોય, અપક્ષમાન, વિપક્ષમાન, કોંગ્રેસમાન, બસપામાન, ક્યાંક આમ હામા કાંઠેથી ચૂંટાણા, એ વિપક્ષના નેતા બને. તમે તો કોઈ પટેલિયાને ચૂંટીને ન મોકલો હોય. આ નેપાળનો વડાપ્રધાન જોયા હો તમે? આ તમે એક ને એક હાથમાં બટન દબાવો છો ને, એના પરિણામો અત્યારે ભોગવો છો. કારખાના બંધ છે, ગેસ, બીજું ત્રીજું, એ તો બધી પડવું નથી મારે લપન છપ્પનમાં. નકામ કેટલાને ખોટું લાગી જશે. એ સમયે સમાજને કહેવામાં આવતા, દરેક સમાજ, ક્ષત્રિય સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય, સતવારા સમાજ હોય, લોહાણા સમાજ, કે તમારા સમાજમાંથી સારા માણસને આપો, અમારે ટિકિટ આપવી છે, અને આ નગરનું, આ શહેરનું સારું કામ કરવું છે. અને ત્યારે સિમ્બોલ ઉપર ચૂંટણી નહોતી. કોઈ એવું ગામ ખરું કે 5 જણાની ખેતીની જમીન વહી ન ગઈ? એમાં 4 એ લુખાઓના ચુંગાલમાં, વ્યાજમાં, સટ્ટામાં એમાં આવેલા છોકરાઓ છે. શું મોરબીમાં આ વખતે પાટીદારો ભાજપના વિરોધમાં મતદાન કરશે? સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે અને મોરબીમાં જે રીતે પાટીદારો એક થયા છે, પાટીદારો ગોલબંધ થયા છે, પાટીદારો એકત્ર થયા છે, તેને લઈને ભાજપની ચિંતા વધી છે. ત્યારે એક સમયે પાસ સાથે એટલે કે પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા મનોજ પનારાએ જાણે ભારતીય જનતા પાર્ટી માટે એટલે કે એમની સામે મોરચો ખોલ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. મનોજ પનારા અત્યારે રાત્રિ સભાઓ કરે છે, પાટીદારોને એક કરે છે અને ભાજપને કઈ રીતે હટાવવામાં આવે અથવા તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કઈ રીતે ભ્રષ્ટાચાર અને જે લાગવકશાહી છે અને જે રીતે સ્થિતિ બગડી છે મોરબીમાં, તેને લઈને તેઓ ભાજપના વિરોધ કરતા દેખાય છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ આ સભામાં મનોજ પનારા શું કહી રહ્યા છે. એવા લુખાઓ જે તમારા રોડ પર ધારાસભ્યની કાર્યાલય સુધી ગાડી રાખી બોનેટ ઉપર બેઠા હતા, એને બંધ કરાવી દો. તમારે રાજકીય વાત કરવાની તમારા વચ્ચે અધિકાર નથી, અને હું ડંકાની ચોટ ઉપર કરીશ. અને મેં પાટીદાર યુવા સેવા સંગઠન બનાવ્યું ત્યારે પણ કીધું હતું કે જેને મારી વિચારધારા સાથે સહમતી હોય એ જ મારી સાથે જોડાજો. અરુણભાઈ, જે બી મારે તમને કહેવું છે કે ઉમા મંદિર ઊંઝા, એના પ્રમુખ ધારાસભ્ય ભાજપના હોય, બીજેપી બાબુ જમના પટેલ, તો કોઈને વાંધો નથી. આ શિસ્તર સમિતિમાં 99% ભાજપના મંત્રીઓ બેઠા છે, હોદ્દેદારો બેઠા છે, ટ્રસ્ટીઓ બેઠા છે, એમાં કોઈને વાંધો નથી. ઉમિયા લગ્ન સમિતિમાંથી 2 કાઉન્સિલરો થયા છે, વીરજાભાઈ, જયંતિભાઈ અને નંદા મામા. ત્યારે ભાજપમાંથી ચૂંટાવ તો કોઈને વાંધો નથી, લડો તો. પરંતુ આવો હાવજમાના અમારા જેવા જીવના જોખમે તમારા માટે કામ કરે અને સત્તા વિરુદ્ધ વાત કરે, સમાજના ન્યાયની વાત કરે, તો 4-5 ડાભુરિયા સોશિયલ મીડિયામાં અમારા વિરુદ્ધ લખવા માંડે. મિત્રો, સમાજ કોઈ પક્ષની જાગીર નથી અને કોઈ પક્ષનો ગુલામ નથી. હું તમને સમજાવવા માટે આવ્યો છું. તમને હું કહેવા માટે આવ્યો છું કે તમે મતદાન આ વખતે 4 બટન દબાવવાના છે. એ 4 બટન એક ધારા દબાવવાનું બંધ કરી દો, નહીતર તમારી ગુલામીની માનસિકતા દૂર નહીં થાય. હું ગુજરાત આખામાં મોરબીથી સંદેશો આપવા માટે આવ્યો છું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. સ્થાનિક સારા લોકો, એ ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય, આપમાં હોય, અપક્ષમાં હોય, જ્યાં પણ લડતા હોય, સારા પટેલિયાઓને તમે ચૂંટીને મોકલો. એ વાત કરવા માટે તમારી વચ્ચે આવ્યો છું. નહીતર 5 વર્ષ ચૂંટાઈ જાય અને એવા તમે ચૂંટાઈને મોકલો કે ગુંગાની ઠેરીઓ વારી હાથમાં રમાડતા હોય, તમારું ભલું શું કરી દેવાના ભલા માણા. અને આ નગરપાલિકાની વાત કરું લક્ષ્મણભાઈ,
50% પટેલિયા ચૂંટાણા પછી 5 વર્ષમાં 5 વાર નગરપાલિકા નથી જઈ ગયા છે ને દાખલા. એકે પટેલ જેવા મરદ માણા હતા કે આખી બાહુબલીઓની નગરપાલિકા ઊંધી નાખી દીધી હતી. પણ આ હિસ્ટ્રી તમને એટલે નહીં ખબર હોય કે આપણે છેલ્લા 5-10 વર્ષથી અહીંયા આવ્યા હોય. એટલે હું તમને કહેવા માટે આવ્યો છું કે તમે ભૂલ ન કરતા, એક રાજકીય પાર્ટીની ગુલામી ન કરતા, તમને ગમતી હોય તો ભલે એની સરકાર બને, પણ એ 27 જ કાઉન્સિલરો ચૂંટાવા જોઈએ. કેટલા? હા, મેં તમારા 25 વિપક્ષમાં બેહવા જોઈએ, અને તો જ તમારું કીધું કરે ને તો જ તમારું માને. હું હમણાં એક મીટિંગમાં કહી ચૂક્યો છું અને વારે વારે કહું છું કે ચાણક્યને કોઈએ પૂછ્યું કે ભાઈ ઝેર એટલે શું? તેને કીધું કે કોઈ પણ વસ્તુની અતિશયોક્તિ થાય એટલે એ ઝેર છે. તમે 1 કિલો ઘી પી જાવ તો પણ ઝેર છે, અને 1 કિલો ખાંડ ખાઈ જાવ તો પણ ઝેર છે, અને અતિશય તમારી ભાઈ પૈસો આવે, સત્તા આવે તો પણ એ ઝેર છે. એટલે તમે 80% હવા પરમાંથી કોઈને મત આપી દો, પછી તમારું કામ કરે ખરા, તમારે સામું જોવે ખરા. પણ હમણાં 52% આપ્યા હોય તો આ લોકશાહી બચાવવા માટે તમારી વચ્ચે આવ્યો છું. અને સૌથી વધારે સમજવાની જરૂર આપણે છો. ઉમેદવાર બોલ્યા ને પેલા નંબરના, શું નામ તમારું? ગિરધરભાઈ. એ સમાજમાંથી આપણે શીખવાની જરૂર છે. મતદાન કેમ કરાય ને કે રીતે કરાય ને કેવ્યાથી કરાય. આપણે આપણી જાતને ભલે ગમે તેવા હોશિયાર માનતા હોય, પણ બોરિયા પાર્ટીમાં જાય ને તમે જોજો દર વખતના આંકડાઓ, કોઈ પક્ષને એક ધારા મત ન મળે. એની ડિઝાઇન હોય, એની સમજણ હોય, એમની આવડત છે, રાજકીય પુણે છે, અને આપણે ગાડરીઓ પ્રવાહ, અને તમારી કોઈ વેલ્યુ નહીં થાય. નહીં ધક્કા જ ખાવાના રહેશે, તમારે કામ માટે હેરાન થવાનું રહેશે. આવડો મોટો સમાજ હોય અને 10 લુખાકી નાઈકને દબવે, અને કોઈ ભણનો દીકરો કઈ ન હગે. પરમ દિવસે અરુણભાઈ મેં બીડું ઉપાડ્યું હતું કે એક કાઉન્સિલર તરીકે લડે છે, એને એક પટેલની દીકરીને ભોળવીને 5-7 વર્ષ પહેલા એન્જિનિયર હો દીકરી, એલી કોલેજમાં ફર્સ્ટ નંબર આવે, જીપીએસસી પાસ કરેલી દીકરી, હાઉસિંગ બોર્ડમાં લક્ષ્મણભાઈ તમને ખબર છે આ દાખલો, ડાયાભાઈની દીકરી બેલાવાળા. એ દીકરીને 5 વર્ષથી આ છૂટાછેડા નથી આપતો. આખી નાઈટ આપણી, આખી નાઈટ. આજે મારે સમાજના શ્રેષ્ઠીઓ સાથે વાત કરીને મને કીધું કે તમને અભિનંદન છે મનોજ, કે આ સામાજિક વાત રાજકીય પક્ષમાં તું કરે છે. 5 વર્ષથી એને છૂટાછેડા નથી આપતો, એને ભાજપ ટિકિટ આપે છે. બોલો, સમજાય છે તમને મારી વાત? જે માણસ પાટીદારની દીકરીને ફોલાવીને પ્રેમ લગ્ન કરે છે, એને આપણી આખી નાઈત આખા સમાજના આગેવાનો સમજાવવા જાય છે. એ 5 વર્ષથી આ દીકરી ઘરે બેઠી છે, 35 વર્ષની ઉંમર થઈ ગઈ, એમ છતાં એને છૂટાછેડા જે માણસ નથી આપતો, એને આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ટિકિટ આપે છે. અહીંયા અમારો વાંધો છે, અને આ એની લડાઈ છે. અને મેં કીધું તું એ વોર્ડની અંદર ડાયાભાઈની દીકરીએ બે મને કીધું છે કે મનોજભાઈ જરૂર પડે ત્યારે કહેજો, એ વોર્ડની અંદર સભા તમારી હોય, અમે આવીને જાહેરમાં કહેશું કે હા આ માણસે અમને હેરાન કર્યા છે. તો આ ફરજ નથી આગેવાનોની? મિત્રો, હું તમને કહેવા માટે આવ્યો છું કે આ ભારતીય જનતા પાર્ટી જેની આજે સત્તા છે, એના નેતા સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયી અમુભાઈ અગારાની સભા લેવા અયોધ્યાપુરી રોડ ઉપર આવ્યા ત્યારે કીધું હતું એને. એ વાત હવે હું તમને રિપીટ કરું છું. ત્યારે 135-40 સીટો કોંગ્રેસની હતી ગુજરાતમાં, એની સરકાર હતી, ત્યારે અટલજીએ કીધું કે આ ગાડી 130-35 ની સ્પીડે ચાલે છે, એને બ્રેક મારવા માટે અહીંથી અંબાઈને મોકલો. હું તમને કહેવા માંગુ છું કે આ લોકોની 52 સીટો આવી હતી, એની ગાડી સ્પીડમાં ચાલે છે. તમે લોકો બ્રેક મારવા માટે આ લોકોને ચૂંટીને મોકલો. ત્યાં તમારું પ્રતિનિધિત્વ છે, ત્યાં તમારી વાત થશે, ત્યાં તમારો અવાજ બનશે. સાહેબ, તમને ખબર નથી કે મહાનગરપાલિકાના રોટેશનમાં અત્યારે ઓબીસી મેયર બનશે, પછી કદાચ 2.5 વર્ષ પછી બીજું કોઈ બને. આ મોરબી જિલ્લો કડવા પાટીદારનો જિલ્લો છે. અનામતની પ્રથાના કારણે આ જિલ્લાના પેલા જિલ્લા પંચાયતના પ્રમુખ એક આદિવાસી બેન બનશે, અને એ નેકનામ સીટ અત્યારે આદિવાસી સ્ત્રી છે.
ત્યાં અપક્ષ પણ અમારો ભાઈબંધ લડે છે, ભાજપમાં લડે છે, કોંગ્રેસમાં લડે છે, આપમાં પણ લડે છે. એ જે જીતશે એ પ્રમુખ બનશે. વધારે સીટો કોઈ પણ પક્ષની હોય એ બનશે. શું કામ? કે અનામત છે, ત્યાં રિઝર્વ છે. અમારી લડાઈ તમારા રિઝર્વ માટે હતી. ઘણા મિત્રો મને કહે કે તમે ભાજપની વિરુદ્ધ આટલું બધું કેમ બોલો છો? મેં કીધું કે તમે ભાઠા ખાતા હોય, જેલમાં ગયા હોય અને તમે 14 દીકરા ગુમાવ્યા હોય તો તમે સમાધાન કરી શકો, હું ના કરી શકું. એટલા માટે આ સત્તા છે તાનાશાહી, એની સામે લડી છે કીધું. અને એ 10% અનામત આજે પાટીદાર સમાજને આપ્યું છે. આયોગ અને નિગમ અપાયું છે. જે વાત કરી ને 2200 કરોડની, એ દર વર્ષે નિગમના પૈસા આ સમાજને મળે છે. લેતા આપણે આવડતા નહોતા, એટલે જ આ પાટીદાર જનસેવા કેન્દ્ર ચાલુ કર્યું છે. અને ત્યાં અત્યારે જેનું બાળક પહેલા ધોરણમાં ભણવાનું હોય, એડમિશન લેવાનું હોય, આપણે છે ને જાતને હોશિયાર સમજીએ છીએ પણ કરતા કાંઈ નથી. સરકારની એટલી બધી યોજનાઓ છે ને એટલી બધી યોજનાઓ આપણે લાવ્યા છે. જેનું બાળક પહેલા ધોરણમાં એડમિશન લેવાનું છે એને મોરબીની કોઈ પણ નામાંકિત સ્કૂલમાં લેવું હોય, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, એને 1 થી 8 ધોરણ મફત ભણવાનું છે. એનું ફોર્મ આપણા છાત્રાલયે ભરાય છે, મફતમાં ફોર્મ. અને તમારું બાળક એડમિશન મળી જાય ને 1 થી 8 ધોરણ સુધી મફત ભણી શકે. આવી યોજનાઓ ની કામગીરી આપણે લોકો લડી રહ્યા છે, કરી રહ્યા છે. હું તમને એ માટે કહેવા આવ્યો છું ખાસ કે આ બ્રેક મારવાની છે આપણે. અને એ અટલજીના શબ્દ. મારે તમને ઘણું બધું કહેવું તો ઘણું બધું કહી શકું એમ છું, પરંતુ ઘણા બધા પક્ષમાં તમે માનતા હશો. તમારા કોઈ ઉમેદવાર જે લડે છે એ મારા મિત્રો છે, તમારા સગા સંબંધી હશે. પણ જો તમે મોરબી મહાનગરપાલિકાની અંદર વિપક્ષ વગરની મહાનગરપાલિકા બનાવી દેશો તો સમજો તમે તમારા પગ ઉપર કુવારો માર્યો છે. અને હું વાત કરતો તો તમને કે અનામતના કારણે મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, એ અનામતના કારણે કોઈ પણ બેસી શકે. પણ મિત્રો, વિરોધ પક્ષનો નેતા છે ને, જે બી વિરોધ પક્ષનો નેતા છે ને, એમાં અનામત નથી. જે તાકાતવાળો માણસ હશે ને એ ત્યાં બેસશે. અને વિરોધ પક્ષના નેતાનું મેયર જેટલું જ માન, સન્માન અને એની સહી અને એની તાકાત હોય છે. આ સમાજને ખબર જ નથી. હું ઘણી વાર કહું ભલામાણા કે તમને હારા લાગે એવા 1-2 પટેલિયાને ત્યાં મોકલો, કમસે કમ અમે વિરોધ પક્ષમાં નેતા તરીકે તો બેહારી હકી. હાવ સુપડા સાફ કરનાર. સમજાય છે તમને? હજી મારી વાત નથી સમજાતી. પછી આમ વિસીપરામાંથી 2-4 લોકો ચૂંટાણા હોય, અપક્ષમાં, વિપક્ષમાં, કોંગ્રેસમાં, બસપામાં, ક્યાંક આમ હામાકાઠેથી ચૂંટાણા, એ વિપક્ષના નેતા બને. તમે તો કોઈ પટેલિયાને ચૂંટીને ન મોકલો હોય. અને એનાથી શું નુકસાન થાય છે મારે તમને આજે કહેવું છે. આ એકે પટેલ 2020-21માં લડતા હતા. શું કર્યું આપણે? સુપડા સાફ કરી નાખ્યા એના. એકે પટેલ એટલે આ સમાજની અંદર અત્યારે જે યોજનાઓ ગણાવી ને અરુણભાઈએ, એનો ઈ સારથી છે. રાત દિવસ મહેનત કરે છે. વિચાર તમે કરો, તમારી છાતી ઉપર હાથ રાખજો. ભલે તમે એમાં મતદાન નહોતા કરતા, પણ કહી તો શકો ને કે સારા સમાજના યુવાનો, વડીલોને ચૂંટીને મોકલો, નહીતર ત્યાં આપણું કાંઈ અસ્તિત્વ નથી. એકે પટેલને હરાવી દીધા. હવે એકે પટેલ તો મારા જેવો સમાજનો માણસ છે, એને તો કાંઈ પણ કામ કરવું હતું, એને નગરપાલિકામાં જઈને તમારું કામ કરવું હતું. તમે અહીંયા ન મોકલો તો 30 વર્ષ જૂની આપણી છાત્રાલયની જમીન લીધેલી પડી હતી, ત્યાં જઈને આવડું મોટું સંકુલ બનાવ્યું 5 વર્ષમાં. ગયા 5 વર્ષમાં ત્યાં 52 ઉભા હતા. આપણે રાજકોટ જતા હતા, જોયું હતું. આજે અહીંયા સ્વર્ગ જેવું મંદિર અને 400-450 દીકરીઓને પરણાવી દીધી. અને આ સમાજને 100 કરોડથી વધારે રૂપિયાનો આ જુગલ જોડીએ ફાયદો કરાવી દીધો છે. આ એના માટે મત માંગવા આવ્યો છું કે તમે સમાજના કામ કરતા લીડરોને ચૂંટીને નહીં મોકલો તો નુકસાન એને નથી, તમને છે. અને આ ચારે બેઠા ને, અરુણ મોટલ ભાડે આપી દીધી. જે બી તો તમને ખબર છે 24 કલાક અવેલેબલ છે. આ પણ એન્જિનિયર છે. આ બંને ભાઈઓ રાતે 2 વાગે ફોન કરો નીતિનભાઈ ને નવીનભાઈ ને, તો તમારો પાણી ન આવતું હોય, ગટર ઉભરાતી હોય, કોઈ પણ કામ હોય, ઉભા હોય. અને આ નવીનભાઈ ની અમારી પહેલી પાટીદાર સેના અહીંયા તો ત્યારે કઈ 52 ઉભા હતા. ત્યારે આ રવા પર ચોકડી ટપીને અવાતું નહોતું. લુખ્ખાગીરી, ગુંડાગીરી, દાદાગીરી એટલી હતી.
એ સમયે પાટીદાર સેના અમે તુલસીભાઈ નવીનભાઈ એ લડાઈ લડ્યા છે મિત્રો, ખૂન ખરાબા સુધીની લડાઈ લડેલા છે. આ એમનેમ કઈ નથી થયું અને એમનેમ ઊભું થતું પણ નથી, એના માટે બલિદાનો આપ્યા છે. એટલે આવા જ્યારે ઉમેદવાર મળ્યા હોય ત્યારે તમારે બીજું કઈ વિચારવાનું હોય મિત્રો, અને ભૂલ કરશો તો ભોગવવાનું તમારે છે. હું તમને AK પટેલની વાત કરતો હતો. આ AK પટેલને હરાવી અને તમે જીતાડ્યા હતા કોને ખબર છે? જે છોકરો અત્યારે છૂટાછેડા નથી આપતો હાઉસિંગ બોર્ડમાંથી, એના પરિવારમાંથી તમે ચૂંટાવ્યા હતા. મિત્રો, સમાજને બળતરા તો અમને થાય છે કે રાત દી કામ અમે કરી અને જ્યારે રાજકારણમાં ચૂંટણી લડીએ ને ત્યારે ધોકાય તમે અમને ઠોકો. મારી ઘરવાળી વાણંદના બેન સામે હારી ગઈ, બોલો આ સમાજને કેમ પહોંચવું? તમે એકને જીતાડીને મોકલો તો વિપક્ષમાં બેસે તો તમારી વાત તો કરશે, બારે મીડિયામાં આવીને ક્યાં ગયો રંગપરિયા, હે ક્યાં છે? એને ઇન્ટરવ્યુ તો આપશે કે આ 100 કરોડના બજેટની અંદર ખોટી જગ્યાએ રોડ પાસ કર્યા, ખોટી જગ્યાએ રસ્તા પાસ કર્યા છે, આમાં ભ્રષ્ટાચાર થવાનો છે, આમાં ભ્રષ્ટાચાર થયો છે. એકાદા 2 5 હશે તો તમારા માટે અવાજ કરશે, નહીતર 52 તમે દીધી હતી ને, 500 કરોડનો ભ્રષ્ટાચાર છે, 500 કરોડનો. અને એનો નમૂનો જોવો હોય ને તો ભાઈ પાસે એક આવાસ યોજના બનેલી છે, જોઈ આવજો તમે. કામધેનુની પાછળ માણા રહેવા નથી ગયા ને તે પાડવી પડશે. આ તમને નમૂના બતાવું છું, એટલા માટે હું તમને કહેવા આવ્યો છું. બાકી તો જો ભાઈ પૈસાવાળી પાર્ટીઓ છે, 30 વર્ષથી ગુજરાતમાં શાસન છે, કેન્દ્રમાં શાસન છે, અહીંયા તમને ઘરે ઘરે કદાચ 12 મહિનાનું રાશન ભરી દેવું તો ભરતી એમ છે. હા, તમે ડિમાન્ડ મૂકો તો કરતી એમ છે. ખોટી વાત છે મારી? અને તાઇફા એટલા આવશે, ગાડીઓ એટલી આવશે, પ્રચાર કરવા એટલા લોકો આવશે, મોડલોને બોલાવશે, નેતાઓને બોલાવશે, આગેવાનોને બોલાવશે, બહુ બધા લોકો આવશે. તકલીફ, હા, ધાક ધમકી તો આવે તો મારી પાસે આવજો ને, ફોન રેકોર્ડ કરજો. તમને કોઈ ગાળ દે તો મનોજ પન્નારા બેઠો, અને કોઈ લુખાવની તાકાત નથી કે આ નાયતને ડરાવી ધમકાવી શકે. ઘણા મને મિત્રો પૂછે તમારું વિઝન શું છે? તમે ચૂંટણીમાં બોલવા આવો છો, તમે હા લુખાવો સામે બોલો છો, બીજું ત્રીજું બધું એમ. લોકો મારું વિઝન એ છે કે પટેલીઓ મોરબી જિલ્લાનો હૂતો હોય ને કઈ એને એટલી છાતીએ પાણી હોવું જોઈએ એ પરિવારને કે કાંઈ તકલીફ પડશે મનોજ પન્નારાને ફોન કરશું, સોલ્વ કરી દેશે. મારું વિઝન આટલું છે કે આ નાયતને એટલો આત્મવિશ્વાસ દેવડાવવો છે. અને તમે છો તો હું છું, આ તમે 1000 જણા એ ઉભા છો ને એટલે મારી તાકાત છે. મારો બાપો મારો ભાવ ન પૂછે, અને મને ગમે ત્યાં લુટકાવી દેવાના સોની છોકરાની જેમ. 3 જ ગોદા લાગે, ફાચ ફાચ ફાચ, અને કોઈ કાંઈ નહીં ન આવો, આ પડવા ન આવો, મને આ નાયતની ખબર છે. એટલે કાંઈ હું આંધળો નથી અને મને ખબર નથી પડતી, હું તમારું ઉપરાનું લઈને એમને નથી નીકળો. મને આ સમાજની ખબર છે. એક નવાબ નો કૂતરો મરી ગયો, આખું નગર આપડવા ગયું. જેથી નવાબ મરી ગયો ને તેથી કોઈ ન ગયું, એ મને ખબર છે, એ મને ખબર છે એમ કહું છું. એટલે આંધળું ક્યાં ધૂમકો નથી ને આંધળું ક્યાં વાત નથી. મારી તમને ટકોર છે અને વિનંતી પણ છે કે સમાજના સારા આગેવાનો એ કોઈ પણ પક્ષમાંથી લડતા હોય એને જીતાડવી આપણા બધાની ફરજ છે. હું તમને એમ કહું છું કે આ વોર્ડની અંદર મારી તો વિનંતી હતી કે આ ચારે કોંગ્રેસમાંથી લડે, પણ એને કીધું કે અમારે આપમાંથી લડો, તો આપમાંથી લડો. હે, આપણે કાંઈ વાંધો નથી, સિમ્બોલ કોઈ પણ હોય, માણા આપણે જોવાનો છે સ્થાનિક સ્વરાજમાં. અને તમને કદાચ આ નવી જનરેશન જેનજી કહે છે ને એને ખબર રહેશે જો પરિવર્તનથી શું થાય. આ નેપાળનો વડાપ્રધાન જોયા હો તમે, આ તમે એક ને એક હાથમાં બટન દબાવો છો ને એના પરિણામો અત્યારે ભોગવો છો. કારખાના બંધ છે, ગેસ બીજું ત્રીજું, એ તો બધી પડવું નથી મારે લપન છપ્પનમાં, નકામ કેટલાને ખોટું લાગી જશે. પણ તમે પરિવર્તન લાવો, એક ને એક માણા ને એક ને એક પક્ષ પછી ઇનાયત થાય. આ જૈનજીને મારે કેવું છે કે આ મોરબીની નગરપાલિકાઓના 30-40 વર્ષ પહેલાના તમે કાઉન્સિલરોના નામ વાંચજો. એ એડવોકેટ હતા, એ નગર શેઠો હતા, વેપારીઓ હતા. આપણા શિવા બાપા ચૂંટાઈ જતા ઓગણજા. હે, આજે શિવા બાપાની લાયકાત વાળો માણા કોઈ લડતો હોય મને બતાવો. એ સમયે સમાજને કહેવામાં આવતા, દરેક સમાજ, ક્ષત્રિય સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય, સતવારા સમાજ હોય, લોહાણા સમાજ, તમારા સમાજમાંથી સારા માણસને આપો, અમારે ટિકિટ આપવી છે.
અને આ નગરનું આ શહેરનું સારું કામ કરવું છે અને ત્યારે સિમ્બોલ ઉપર ચૂંટણી નહોતી, ત્યારે નગર સમિતિઓ, શહેર સમિતિઓ, વિકાસ સમિતિઓ આવા નામથી ચૂંટણી લડાતી અને એ સાચા અર્થમાં સેવાના કામ થતા. તમને બધાને ખબર નહીં હોય, અમદાવાદના પહેલા મેયર વલ્લભભાઈ પટેલ હતા આપણા. આ ધ્યાનમાં મૂકું છું તમને. એટલે સારા માણસો ચૂંટાઈને જાય તો થાય ને. અત્યારે શું કે ખબર છે, તમારા સમાજમાં અથવા તો આ લોકો કોને ટિકિટ દે ખબર છે? નાગામ નાગો માણસ એને ટિકિટ દે. આ નડશે કેમ, દાદાગીરી કેમ કરશે, લુખાગીરી કેમ કરશે, આ માનસિકતા છે. અને આપણે પણ આખું બંધ કરી લીધી છે. મારે તમને કહેવાની છે છેલ્લી એક બે વાત કે આ ચોકની અંદર નવરાત્રી થાય છે. હું આવ્યો હતો અને તેથી બેન દીકરીને કીધી હતી કોઈ પણ તમને ક્યાંય પણ પ્રકારની છેડતી થાય તો જાહેરમાં ચપ્પલ ઉપાડીને ઠોકજો, કહેવાનું કે તારી માના વર ઉભો રહે, જો તમારું કોઈ નામ નહીં લે. અહીંયા જ મેં કીધું હતું. આ ગરબીમાં કટકટાવે એવાને તમે પ્રમુખ બનાવો કે ઘરના વાપરે એવાને બનાવો? જોરથી બોલો, બધાય બોલો એકવાર. બરાબર ને? તો તમારે આ ઘરના વાપરે ને એને કામ હોપવાનું છે. ત્યાં જઈને કમિશન લ્યા, આ રોડ રસ્તામાં એને નથી, આ ઈ માયલા છે કે આ ઘરના વાપરે. ગામડામાં બહુ હજી સારું કહ્યું છે, સરપંચની ચૂંટણી સિમ્બોલ ઉપર નથી લડાતી એટલે આપણે કઈ આ હારો છોકરો છે, હારા માણસ છે, આ હારું કામ કરે, આને સરપંચ બનાવી દો અને આપણે બિનહરીફ બનાવીએ છીએ. હે, આપણે ગૌશાળાનો પ્રમુખ કોને બનાવીએ? મંદિરનો ટ્રસ્ટી કે મંદિરના આગેવાન કે મંદિરનો હિસાબ કોને આપીએ છીએ? આ વિચારવાનું છે. એટલે મારી તમને બે હાથ જોડીને વિનંતી છે કે પક્ષાપક્ષીથી ઉપર તમે ભાજપને માનતા હોય તો દેજો ને. વડાપ્રધાનની 29 આવવાની છે, હિતવીમાં ધારાસભા આવવાની છે, તમારું મનોજ મન ક્યાં વાંધો છે? એમાં ના જ નથી. પણ અત્યારે નેશનલ મુદ્દા અને ઇન્ટરનેશનલ મુદ્દા ઉપર સ્થાનિક સ્વરાજ લડે. બોલો, હવે એને એ ખબર નથી કે આ ઇન્ટરનેશનલ નેશનલની વાત જ નથી, આ તો સ્થાનિક સ્વરાજની વાત છે. આ સ્થાનિક સ્વરાજ કોંગ્રેસની સરકારે લગભગ રાજીવ ગાંધીએ આપ્યું હતું. શું કામ આપ્યું હતું? કે સ્થાનિક મુદ્દાઓની વ્યવસ્થા કોને ખબર હોય કે ક્યાં ઢાળ છે, ક્યાં નાલાની જરૂર છે, ક્યાં રસ્તો બનાવી તો પાણી નહીં રોકાય, કઈ બાજુ ગટરના ઢાળ આપી, ક્યાંથી રસ્તા કરવા, ક્યાં પેવર બ્લોક કરવા ને ક્યાં સિમેન્ટ રોડ કરવા, એ સ્થાનિક લોકોને ખબર હોય. એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આપી છે. આ તો કે વડાપ્રધાનના હાથ મજબૂત કરો. ભાઈ 3 વર્ષથી કરીએ જ છીએ અને આપણે વાંધો પણ નથી. તમે કોઈ પણ પક્ષમાં માનતા હોય એમાં મને વાંધો નથી, પણ મારી ઈચ્છા એવી છે આ વખતે કે પાટીદાર મોરબીના 11 નંબર વોર્ડના એક નવી શરૂઆત આખા ગુજરાતને આપે કે જ્યાં સક્ષમ લોકો છે. એટલે શું થશે હું તમને કહું. માની લો કે આ ભારતીય જનતા પાર્ટી મોરબીના ધારાસભ્યની ટિકિટ કોઈ ડોક્ટરને દે તો કોંગ્રેસ આપે કોને દેવી પડે? અને એક ગુંડાને દે તો કોને દે? સામે. આ તમે સમજો. બસ હું આ પરિવર્તન લાવવા માંગુ છું કે રાજનીતિમાં સારા લોકો આવે, સારા લોકો રાજનીતિ કરે અને સારા લોકો રાજનીતિથી સમાજની સેવા કરે. હમણાં આઈ કે જાડેજા સાહેબ આવ્યા હતા 2 દી પહેલા, હું સાંભળતો હતો એને. આજે એ કે 52 આપી દો અને સત્તાની સાથે સેવા. હવે મેં કીધું ભલામણા 5 વર્ષ પહેલા આપી હતી 52 અમારા ને એકેના વાહ કાબરા કરી નાખ્યા હતા. આ શું પરિસ્થિતિ તમે કરી? કહેવાનો મારો મતલબ એ છે કે મોરબી 11 નંબર વોર્ડ અને પટેલ સમાજ આખા ગુજરાતને રાજનીતિની રાહ ચીંધે કે સજ્જન લોકો રાજનીતિમાં આવવા જોઈએ, સારા લોકો ચૂંટાઈને જવા જોઈએ અને સારા લોકો માટેનું પ્રતિનિધિત્વ એ મહાનગરપાલિકામાં થવું જોઈએ. એના માટે હું આવ્યો છું. ઘણા લોકોના મનમાં પ્રશ્નો હતા કે મનોજભાઈ કેમ તમે સમાજના આગેવાન ઉઠીને તમે રાજનીતિની વાતો કરો છો? એટલે મેં કીધું એમ કે ઊંઝાના પ્રમુખને ધારાસભ્ય બનવાની છૂટ હોય તો એમ કહેતા હશે કે મને મત ન દેતા એમ? હે બાબુ જમના એમ કહેતા હશે? અહીંયા સિત્સર આખી ટ્રસ્ટી મંડળ ભાજપના હોદ્દાઓથી ભરેલું છે. અહીંયા આપણી જેટલી પણ સંસ્થાઓ છે એમાં આના જેવા તો 1-2 છે, બાકી તો બધા જ રાજકીય હોદ્દાઓ સાથે છે. તો ભાઈ મને મારા સમાજના લોકોની રાજકીય વાત કરવાનો અધિકાર નથી? અને હું તો કરીશ. હું એ કહું છું જેને ન ગમે ને ન ગમે. અને દુનિયામાં તમને ખબર છે બધા એને હારું લગાડે ને જોકર એક જ હોય, બીજું કોઈ ન હોય. બધા એનાથી રાજી રહીએ, જોકરથી. બાકી અમારા જેવા આખા બોલાથી કોઈ રહી ન શકે. એટલે
વારે વારે એક જ વાત કરવી છે. હજી પણ ઘણી બધી સભાઓ મિટિંગમાં ગામડે જવાનું છે. અહીંયા બેઠેલાને મારી વિનંતી છે કે બગથરા સીટ ઉપર સતીશ મેરજા મારો સાથીદાર, આજે મનોજ પનારાએ જે 500 કરોડના લીટાન 125 વીઘા જમીન પાછી અપાવી હોય ને, તો એની પાછળ જો કોઈનો હાથ હોય ને પેલો, તો એ સતીશ મેરજાનો છે. બગથરામાં 500 જણાની મિટિંગ કરવાની નક્કી કરી હતી અને 2000 પટેલ યુવાનો ભેગા થયા હતા અને બધો જ ખર્ચો સમાજવાડીમાં એ સતીશ મેરજાએ ઉપાડ્યો હતો અને પહેલી શરૂઆત એ સતીશ મેરજાએ કરી હતી. તો સમાજનો આવો નીડર અને મળદ માણા આમ પૂરો મુઈસું રાખ્યો ને થાર લઈને ફરતો હોય, જ્યાં જરૂર પડે આવીને ઉભો રહી જાય, આવો રાતે 1 વાગ્યાનો હોકારો હોય તો એ સતીશ મેરજાને ચૂંટાવીને મોકલવો આપણે જરૂરી છે. આ તમને હું જગાડવા માટે આવ્યો છું અને તમારે આ વાત મારી સમજવી પડશે, નહીતર તમારું કાંઈ બીજું ન બગડી જાય. પણ ગામે ગામ 5 પટેલિયાની જમીન ખાતેદારમાં નામ મટી ગયા છે. કોઈ એવું ગામ ખરું કે 5 જણાની ખેતીની જમીન વહી ન ગઈ? એમાં 4 એ લુખાઓના ચુંગાલમાં, વ્યાજમાં, સટ્ટામાં એમાં આવેલા છોકરાઓ છે. આ એમાંથી બચાવવા માટે આ લડાઈ છે. એટલે અત્યારે ભલે આ વાત નહીં સમજાય, પણ અત્યારે મારી પાસે બુઠ્ઠી તલવાર છે લાકડાની. તમે મને સત્તા આપી દો તો, ખાલી મને કલ્પના કરો, મારી પાસે કઈક પાવર હોય તો અત્યારે મારી બેટરી હલાવું, સમજાય તમને? તો ભલા માણા આ મારી બધી તાકાત છે. અરુણ વિરજા હોય, જેબી હોય, હા નીતિનભાઈ હોય, એના દીકરાની વહુ લડે છે, આ બધી મારી તાકાત છે. સતીશ મેરજા હોય, મનોજ કાલરિયા હોય, વિનુ વિરજા હોય, આ બધા મારા પાવર સ્ટેશનો છે. આ બધાને તમારે જીતાડવા પડે, નહીતર મનોજ પનારાના ફ્યુઝ નીકળી જાય, વારે ન લાગે, રાહ જોઈને બેઠા છો. 350 જણા નીતિનભાઈ, 350 જણા રાહ જોઈને બેઠા છે. 10 જણાને મેં હમણાં જેલમાં પૂર્યા, મોરબી આ વ્યાજખોરીમાં. તો એક જેલર ની નીચે સિપાઈ હશે ને પટેલ બિચારો, મને ફોન કરીને મળવા આવ્યો. મને કે મનોજભાઈ તમને મળવું છે, મારે ઇમરજન્સી કામ છે. ભાઈ બોલ ને, શું હતું? મને કે હું જેલમાં નોકરી કરું છું, સિપાઈ છું, તમારી અહીંયા 10 કરોડમાં હોપારી દેવાઈ શકીએ જેલમાં. હવે વિચાર કરો, આપણી હોપારી દેવાતી છતાંય આપણે નિડરતાથી એક્ટિવા ઉપર રખડું છું. શું કામ? કે મને તમારી પર ભરોસો છે અને તમે મારી વાત માની છો. મને ગર્વ છે તમારી ઉપર, આ યુવાનો ઉપર, મને વડીલો ઉપર ગર્વ છે કે મેં એમ કીધું હમણાં કે ટિકિટ ન દીધો અપક્ષ લડી લેજો, તો આમ તમે ઠેઠથી ઠેઠ જોજો બધા અપક્ષ લડે છે. હે, આ વાત તમે માની, મને ગર્વ છે. હાર જીત જેની થાય એની, અપક્ષના કારણે ભલે ને જે હારે જે જીતે, પણ તમે મારી વાત માની એનું મને ગર્વ છે કે લોકશાહીમાં ચૂંટણી લડવી એ જરૂરી છે. બીજી મેં તમને એક વાત કરી હતી રવા પર ચોકડીએ કે આપણી દીકરી ડિસ્કો દાંડિયા ક્લાસીસમાં જઈને 3 મહિના અને એ વલ્ગર ગીતો ઉપર ડાન્સ કરે, નાચે, અને આ લુખ્ખા લફંગાઓ આજુબાજુમાં રખડતા હોય તો એ દીકરી ફસાઈ જાય અને એની જિંદગી બરબાદ થાય. આપણે આપણી દીકરીઓને મોકલવી નથી. આપણે આપણી સોસાયટીમાં ડિસ્કો દાંડિયાની જગ્યાએ ગરબા ક્લાસીસ સાચા અર્થમાં ચાલુ કરો અને અહીંયા છોકરીઓને શીખડાવવા માટેની વ્યવસ્થા કરો. એ વાત આગેવાને મારી માની લીધી અને છાત્રાલયમાં 1000 દીકરીઓ 30 દિવસ સુધી એ ગરબા રમવા ગઈ હતી. આ તમે વાત માનો છો ફ્રીમાં? હા, એ માનો છો એટલે મારો ઉત્સાહ છે ને, એટલે હું તમારી વચ્ચે વાત કરું છું. અને મેં કીધું એ જગ્યા ઉપર કે આપણે હવે પ્રાચીન જે નવરાત્રી હતી આપણી અહીં શેરી ગરબા, એમાં બધાએ ભાગ લેવાનો છે ને એમાં રમવાનું છે. અર્વાચીન ગરબામાં આપણે જવાનું નથી. તો મને એવા હજારો લોકોના ફોન આવ્યા કે મનોજભાઈ, અમે અમારી નવરાત્રીમાં 800 જણાનો નાસ્તો કરતા હતા, હવે 1200 નો કરવો પડે છે. અમારી સોસાયટીમાં અમે 1000 જણાનો નાસ્તો કરતા હતા, એ 1500 નો કરવો પડે છે. લોકો આવી બધી જે નવરાત્રીઓ છે પૈસા પાસ વાળી, એમાં જાતા બંધ થઈ ગયા. આ વાત તમે માનો છો એટલે હું ગર્વ સાથે આ બધી વાત કરું છું. એક વાત હજી વધારાની મારી માનજો, તમને મજા આવશે. આનું ખોટું પડું તો બીજી વાર મને મોઢે કહેજો મનોજભાઈ તમે ખોટું બોલી ગયા હતા. તમે એકવાર સત્તાની સાથે વિપક્ષને પણ મજબૂત કરો, અને જેટલી સત્તાની જરૂર છે એટલી જ લોકશાહીની અંદર વિપક્ષની જરૂર છે અને એટલી જ આવા પત્રકારોની જરૂર છે. સમજાય છે તમને મારી વાત? અને તમે પ્રજા છો, તમે કોઈના દબાણમાં શું કામ આવો છો? કોઈ આગેવાન, કોઈ ઉદ્યોગપતિ એ દબાણમાં આવે. પણ કેટલાય મને અરુણભાઈ કહે કે મારે ધંધો કરવો હોય ને, એટલે કે હું છે ને કે પછી મારે ધંધો કરવો હોય. તું શું કરે કે ચાની કેબી દલાવું? તને કોણ દબાવે ભલા માણા?
હે પાનનો ગલ્લો હલાવ કે પાનના ગલ્લાવાળાને હું દબાવે? આપને કોણ હું દબાવે? એ મોટા માણસો એ ખોટું કરતા હોય, સાચું કરતા હોય, એને બરાબર છે, પણ આપણા જેવા મિડલ ક્લાસના લોકોને કોણ દબાવી જાય? તો મારી વિનંતી છે, આ સત્તામાં આવે કે વિપક્ષમાં આવે, તમારું કામ કરશે, ચૂંટીને મોકલજો અને એવું બટન દબાવજો કે આ લોકોનો ઉત્સાહ વધે ને આ લોકોના ઉત્સાહની સાથે મારો ઉત્સાહ વધશે. મને એમ થશે કે મારી નાયત મારું માને છે અને તમારે ગમે તેને દઈ જ દેવા છે. હું તમને ચેલેન્જ સાથે ખુલ્લીને વાત કરું, અહીંયા મિત્રો જે ઊભા છે એ નગરપાલિકામાં તમારે પહેલી વાર વોટિંગ કરવાનું છે એટલે તમને એની પેટર્ન નહીં ખબર હોય, પણ આ વોર્ડ સિવાયની જે આપણા જે જૂના વોર્ડ છે લક્ષ્મણભાઈ, એમાં પટેલો શું કરતા? ભાજપના 4 દબાઈ ચાલુ. હા, આ ખોટું બટન દબાઈ ગયું, તમારાથી ન દબાઈ જાય, જોજો પાછા. તો હા, નહીતર બંધ થઈ જશે બધું. તો ત્યાં શું કરે? ભાજપના 4 બટન દબાઈ આવે. એને ખબર ન હોય કે કોણ ઊભું છે, શું નહીં, એની બાયોડેટા શું છે, એ માણસ કોણ છે, કાંઈ નહીં, બસ કમળ જોઈને 4 બટન દબાઈ આવે. આવું ન કરતા તમે એનો બાયોડેટા વાંચજો. તમારે 5 વર્ષ હાથી રાખવાનો છે. હાથી એસી ગાડીમાં આવે, સૂટ બૂટમાં આવે, એને રખાય કે આની જેમ લગર વગર આવે એને રખાય? બાવણા સડાવેલાને. હે, તમારે નોકર રાખવો હોય, મજૂર રાખવો હોય, કોને રખાય? તમે કલ્પના કરો, તમે જેને ફોન નથી કરી શકવાના, જે ઉમેદવારો છે, હું આ લાઈવના માધ્યમથી આખા ગુજરાતને કહું છું, મોરબી સહિતના, માત્ર તમારા વોર્ડની વાત નથી કરતો, જે લોકો તમે જેને ફોન નથી કરી શકવાના એને ચૂંટાઈને તમે મોકલો તો તમારું કરીશું દે. તમારો આત્મા એમ કેવો છે કે મારા જેવો છે, મારે લાયક માણસ છે, હું આને રાતે 2 વાગે ફોન કરી શકીશ, મારું કામ કરશે, એટલે એને મત દેવાનો છે. એટલે તમે આની મતની પેટર્ન કહી દઉં, તમારે 4 મત દેવાના છે, પરંતુ તમે 1 પણ મત દઈ શકશો, 2 પણ દઈ શકો, 3 પણ દઈ શકો અને 4 પણ દઈ શકો. દેવા જોઈએ 4 સારા ઉમેદવારોને, પરંતુ તમે દઈ શકો એટલે તમારા ધ્યાનમાં રહે એટલા માટે કહું છું. બીજું, તમે અલગ અલગ પક્ષને દઈ શકો, અલગ અલગ વ્યક્તિને પણ દઈ શકો. હું આ કોઈ એક પક્ષની સભા લેવા નથી આવ્યો, હું પાટીદાર સમાજને જાગૃત કરવા માટે અને મતદાનની પેટર્ન તમને સમજાવવા માટે આવ્યો છું. તો તમે અલગ અલગ પક્ષના ઉમેદવારોને પણ મત દઈ શકો અને અલગ અલગ લોકોને પણ મત દઈ શકો અને તમારી મરજી પ્રમાણેના મત દઈ શકો. 4 થી વધુ ન દઈ શકો, આ પણ ધ્યાનમાં. બીજું, ભાઈ કદાચ ઓબીસી માંથી લડો છો ને, અનામત સીટ માંથી લડે છે, એટલે એમને આમની સાથે કાંઈ લેવા દેવા નહીં. આમને માનો કે 500 મત આવે અને એની સામે જે છે એને 400 મત આવે તો આ ભાઈ જીતી જાય. જેબી અને અરુણ એને ઓપન છે, એટલે મેલ સામે મેલ, પુરુષ સામે પુરુષ, એમાં જેના વધારે ઓછા થાય એ જીતે હારે. અને નીતિનભાઈના દીકરાની વાઈફ લડે છે એટલે એને મહિલા સાથે મત ગણાય. આમને 100 મળે અને સામેના બેનને 99 મળે તો આ જીતી જાય. પછી આને ભલે 4,000 મળ્યા હોય તો પણ આ જીતે નહીં, એના કરતા વધારે મળ્યા હોય તો. એટલે આ આખી મતની પેટર્ન છે. એટલે તમારે સમજી વિચારીને મત કરવાના છે, બુદ્ધિપૂર્વક મત કરવાના છે અને 26 તારીખે બધા મતદાન કરી આવો એવી મારી અપેક્ષા છે. અહીંયા મત કેટલાના છે? હાથ ઊંચો કરો જરા. અહીં મતદાન હોય, થોડોક થાય તો કરો, હાથ ઊંચો. હા, આમાં 50% છે, 50% ગામડે હશે. તો આ વાત મારી ગામડે લાગુ પડે છે. ખાલી આ વોર્ડ પૂરતી સભા નથી મારી, આ લાઈવ થી 2 લાખ લોકો જોવે છે. એ 2 લાખ લોકોને મારી વિનંતી છે કે આપણે લોકશાહી બચાવવાની છે, સત્તાની સાથે વિપક્ષને મજબૂત કરવાનો છે અને સત્તાની અંદર પાટીદારો, મજબૂત પાટીદારો, તમારો અવાજ ઉઠાવે એવા પાટીદારોને તમારે ચૂંટીને મોકલવાના છે. આજનો મારો પર્પઝ એ છે, આજની મારી વાત એ છે. હવે જેના મત નથી એને શું કરવાનું છે? તો આ લોકો માટે એક મત આજુબાજુમાંથી એપાર્ટમેન્ટમાંથી ગોતી નખાવાનો છે. આ તો મારી આ સભા લેખે લાગી કહેવાય. હે, આમાં જેનો મત નથી ને અહીંયા, પણ જેના હશે એને તમારે કહેવાનું છે. હવે મને એમ લાગે છે કે ઘણું બધું કહેવાય ગયું છે, પછી છે ને ઢોરાઈ જાય, ગોરો ભરાઈ જાય, પછી વધારાનું પાણી તો ઢોરાઈ જાય. એટલે વધુ હવે વાત કરીશું પાછી મગજમાં રહેશે ને, પછી કેટલું કીધું શું કીધું નહીં ગડબડ ગોટાળો થશે. આટલી વાત કરી અને મારી વાતને હું પૂર્ણ કરું છું. પણ મારી છેલ્લી વાત એટલી જ છે કે હું તમારા માટે લડવા નીકળું છું. આટલું યાદ રાખજો. હું મારા 1 પૈસાનો આમાં સ્વાર્થ નથી કે મારે આ કોઈ હગાવાલા નથી, પરંતુ જે લોકો રાજનીતિમાં તમારા માટે લડે છે એના માટે મારે લડવું એ મારી ફરજ છે.
અને આવા સમયે એક સામાજિક આગેવાન તરીકે હું સારા લોકો માટે મત માંગવા ન નીકળું, સારા લોકો માટે વાત કરવા ન નીકળું, તો મારે પછી ચૂંટણી પછી કોઈ જગ્યાએ રાજનીતિની વાત કરવાનો અધિકાર નથી. તમે પણ મત ટાણે ચૂકી જાઓ અને પછી ઓહવાઓ દેકારા કરો, રોડ ઉપર બાયું તો જઈ નથી શકતા. આ મને ખબર છે હો. એ કે આપણને તો પછી ફોન આવશે, એ બાયું મોકલો ને, હે સાચું છે ને મારી વાત? પછી આપણી બહેનો દીકરીઓને રોડ ઉપર જવું પડે, એના કરતા યોગ્ય ઉમેદવારોને મત આપી ચૂકજો, એવી વાત સાથે મારી વાત પૂરી કરું છું. અસ્તુ, જય હિન્દ, જય ભારત. શું સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પાટીદારો એક થશે? એક મોટો સવાલ છે. શું તેઓ ભાજપના વિરોધમાં મતદાન કરશે? એ પણ એક મોટો સવાલ છે. પણ મનોજ પનારા અત્યારે જે રીતે ભાજપના વિરોધમાં પ્રચાર કરી રહ્યા છે અને ઉમેદવારોને લઈને પ્રચાર કરી રહ્યા છે, તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે મારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.